વડોદરામાં પૂર બાદ હવે સહાયને લઈ રાજકારણ ગરમાયું છે। શહેરમાં આવેલા પૂરની સહાય મુદ્દે કોંગ્રેસનો વિરોધ સામે આવ્યો। ઘરવખરી નુકસાન માટે સરકારે 2,500ની ફાળવણી કરતા વિરોધ થઈ રહ્યો છે। પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ। યોગ્ય વળતર આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપ્યું। કે આજે 100 રૂપિયા 60 રૂપિયા અને 2,500 ઘર વખરીના નામે જે કેશ ડોલના નામે પ્રજાની જે મજાક ઉડાવો છો એ નહીં ચાલે। લાખો રૂપિયાનું લોકોનું નુકસાન થયું છે અને તમે ઘર વખરીના નામે તમે 2,500 નહીં પણ તમારે 25,000 થી 50,000 રૂપિયા ઘર વખરીના આપવા જોઈએ। લોકોની પ્રોપર્ટી મકાનો એક માળ પાણીમાં, ગાડી બંગલા ટીવી એસી ફ્રીજ ઝૂંપડાથી લઈને તમામ લોકો ગરીબથી લઈને મધ્યમ વર્ગ લઈને બધા જ લોકો પાણીમાં હતા। ત્યારે આ વડોદરા શહેરમાં બધાનું નુકસાન થયું છે। કાં તો તમે એ લોકોને જે નુકસાન થયું છે એની નવી વસ્તુ આપો, કાં તો એમને આર્થિક મદદ કરો। આજે 100 રૂપિયા 200 રૂપિયા 2,500 રૂપિયા આપવાની વાત કરો છો તો શું ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની સરકાર વડોદરાના પ્રજા સાથે મજાક કરી રહી છે? તમે લોકો જ્યારે ચૂંટણી લડવા નીકળો છો ત્યારે 2,500માં ચૂંટણીનો પ્રચાર કરો છો ખરા? તમે લોકોને અને પ્રચાર માટે મોટા મોટા બેનરો હોર્ડિંગો જે જોઈતા હોય છે એના પાછળ કેટલો ખર્ચો કરો છો? અને અમારા ઘરનું ટીવી કે ફ્રીજના પૈસા પણ તમે આપી શકતા નથી। અમારા ઘરમાં પાણી આવી ગયું છે તો અમારા વર્ષનું અનાજ ભરાયેલું હતું, ફ્રીજ છે, ટીવી છે, તે બધું ખરાબ થઈ ગયું છે। હવે કલેક્ટર સાહેબે નિવેદન આપ્યું છે કે 160 રૂપિયા 100 રૂપિયા 2,500 રૂપિયાથી અમને આપવાનું કહી રહ્યા છે। તો એ શું અમને મજાક કરી રહ્યા છે? અમારું ખાલી એક વર્ષનું અનાજ જ ખાલી 15-20 હજારનું મહિનાનું 15-20 હજારનું અમારું થાય છે, તો શું આ 2,500માં શું અમારું બધું વર્ષનું અનાજ પાછું આવી જશે?